આઈટીઆઈનું આજે આપણે ચેપ્ટર ચોથું જે છે એમાંથી કેટલા એમસીક્યુ નીકળે જે પરીક્ષા માટે આઈએમપી છે એ આપણે જોઈએ. ડીઝલ મિકેનિકનું ચેપ્ટર નંબર 4 છે એ છે વ્યક્તિગત સલામતી અને કાળજી. મતલબ કે કંપનીમાં તમે કામ કરતા હોય ત્યારે તમારી સલામતી શું રાખવી અને કાળજી શું રાખવી જેથી એક્સિડન્ટ પણ ના થાય, તમારું અને બીજા વ્યક્તિને પણ કોઈ ઈજા ના પહોંચે. તો એના માટે એનામાંથી કેટલા એમસીક્યુ નીકળે આ જોઈએ. તો જો પેલું જ ફોટો છે તમારી સામે છે, આ જે છે એ પર્સનલ પ્રોટેક્ટિવ કિટ જે છે કે એને એક પ્રકારનું પ્રોટેક્શન તમને પૂરું પાડે. માથાનું પૂરું પાડે, પગનું, હાથનું, બોડીનું, આંખ, આ બધી વસ્તુ જે છે એની કિટ પહેરેલીને તમે જોયા હશે ક્યારેક કોઈ પણ કંપનીમાં કામ કરતા માણસોને. તો આ વસ્તુમાંથી કેટલા એમસીક્યુ નીકળે કે જે આપણે પૂછાઈ શકે. તમે આ ફોટોગ્રાફ જોઈ લેશો ને તો પણ મોસ્ટ ઓફ તમને એમસીક્યુ આ ચેપ્ટરના આવડી જશે. આ ફોટોગ્રાફ ઉપરથી જ તમને આવડી જશે એમસીક્યુ. અત્યારે જોશો ને પહેલી સ્લાઇડ એમાંથી જોઈએ કઈ રીતના એમસીક્યુ નીકળ્યા હતા. પહેલો જ એમસીક્યુ જે છે કે પીપીઈ કિટ આપણે બોલીએ છીએ તો એનું પૂરું નામ શું છે? ઓપ્શન આપેલા છે. પહેલો છે પર્સનલ પિલર એક્ટિવ ઇક્વિપમેન્ટ, પછી બીજો છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, જે છે પાઇપ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ, કે ઓપ્શન ડી છે કે પાઇપ પ્રોડક્શન ઇક્વિપમેન્ટ. તો પીપીઈ નું શું પૂરું નામ થાય? તો એનો જવાબ આપણે જોઈએ છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. શું થશે? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. ચાલો ઓકે. બીજો એમસીક્યુ જે છે કે એની અંદર પીપીઈ કિટમાં શેનો સમાવેશ થાય? આ પીપીઈ કિટ બોલીએ છીએ તો કેટલી વસ્તુ સમાવેશ થાય છે? તો એના માટે હમણાં જ જોયું છે આપણે આગળનો ફોટો કે એ બધી વસ્તુ પીપીઈ કિટની અંદર સમાવેશ થાય છે. જે આ વસ્તુ જોઈ છે ને આપણે શૂઝ, હેલ્મેટ, મોજા, તો જો આની અંદર પણ આપણે જોઈએ કઈ ઓપ્શન છે હેલ્મેટ, પણ આપણે તો ઓપ્શન જોવા પડશે ને, ઓપ્શનમાંથી જે જવાબ હશે એ જ આપણે જવાબ આપીશું. હેલ્મેટ, ગોગલ્સ, બૂટ કે ઉપરના બધા? તો શું આવશે જવાબ એમાં? ઉપરના બધા, કે આ બધા પીપીઈ કિટમાં સમાવેશ થશે. હવે જો આ પીપીઈ કિટના પણ બે પ્રકાર છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રી હોય તો અલગ અલગ પીપીઈ કિટ વાપરતી હોય, બધામાં સેમ પીપીઈ કિટ ના હોય. પીપીઈ કિટના ત્રીજો પ્રશ્ન છે કિટના પ્રકાર. એક જે પ્રકાર છે રેસ્પિરેટરીની અંદર કોનો સમાવેશ થાય? આ એક પ્રકાર છે રેસ્પિરેટરી પીપીઈ કિટનો. આની અંદર કોનો સમાવેશ થાય? કે શરીરના બાહ્ય ભાગનું રક્ષણ કરે એવા જ બધા, જેમ કે હેલ્મેટ, મોજા, સેફ્ટી શૂઝ, એ અથવા તો શ્વસન ક્રિયાનું રક્ષણ કરે. મતલબ કે આપણું માસ્ક પહેરીએ, આપણે કોઈ પણ ફિલ્ટર લગાડીએ આપણે શ્વાસ ક્રિયાનું, એને રેસ્પિરેટરી કહેવાય. કે માથાનું રક્ષણ કરે એને, કે એક પણ નહીં? તો શું જવાબ આવશે જોઈએ આપણે આની અંદર. ઓકે, કે જે શ્વસન ક્રિયાનું જે રક્ષણ કરતી હોય કીટ, જેમ કે માસ્ક છે, કોઈ પણ ફિલ્ટર આગળ આપણે લગાડીએ, તો એ જે કીટ જે છે એ રેસ્પિરેટરી કીટ કહેવાય. જેમ કે કોઈ લેબોરેટરીની અંદર કામ કરતા હોય આપણે, ગેસ ને એવું બધું હોય તો ત્યાં આપણે આ પ્રકારની રેસ્પિરેટરી કીટ લગાડવી પડે. ઓકે, તો બીજો પ્રકાર છે એનો, એક પેલો પ્રકાર છે રેસ્પિરેટરી, તો બીજો પ્રકાર છે નોન રેસ્પિરેટરી. તો એની અંદર કોનો સમાવેશ થાય જોઈએ તો એમાંથી પણ એમસીક્યુ નીકળે. તો ચોથો જે એમસીક્યુ જે છે એવો છે કે પીપીઈ કિટના પ્રકાર જે છે એક નોન રેસ્પિરેટરી, તો એની અંદર કોનો સમાવેશ થાય? પહેલામાં તો આપણે જોઈ ગયા શ્વસન ક્રિયા માટે થાય. તો બીજામાં તો કે શરીરના બાહ્ય ભાગોનું રક્ષણ, શ્વસન ક્રિયાનું રક્ષણ, માથાનું રક્ષણ, કે એક પણ નહીં? તો જોઈએ એમાં શું જવાબ આવશે? શરીરના બાહ્ય ભાગનું રક્ષણ, જેમ કે સેફ્ટી શૂઝ, હેલ્મેટ, ગોગલ્સ, આ બધા જે છે નોન રેસ્પિરેટરી કિટમાં આવે. જો કે કંપનીમાં કોઈ કામ કરતા હોય કોઈ મોટા મશીનરી પાસે, તો તેમાં માસ્ક લગાવવાની જરૂર ના પડે, પણ આવા જે હેલ્મેટ છે, મોજા, સેફ્ટી શૂઝ લગાડવાની જરૂર પડે. તો એવી કંપનીને નોન રેસ્પિરેટરી કિટની જરૂર પડે. એટલે તમને યાદ રહી જાય એમસીક્યુ, નોન રેસ્પિરેટરી એટલે શું અને રેસ્પિરેટરી એટલે શું. પાંચમો એમસીક્યુ છે કે આપણે આકૃતિ જે છે એ આકૃતિ સામે આપેલી છે, એની અંદર આ જે આકૃતિ સામે આપેલી જે છે એની અંદર કઈ કીટ છે? આ જે છે કઈ કીટ કહેવાય પીપીઈ ની? જોઈએ તો પેલો જે એમાં છે ગોગલ્સ છે, હેલ્મેટ છે, કે હેન્ડ સ્ક્રીન છે, કે ઇયર મફ? તો તમને ખ્યાલ છે હેલ્મેટ હોય તો માથામાં પહેરવાનું હોય, ગોગલ્સ એટલે ચશ્મા કે જે નીચેના ફોટામાં આપેલા છે. જો તમે નીચેનો જે આ ફોટો છે એમાં ગોગલ્સ, બરાબર, અહીંયા પહેરેલા છે ગોગલ્સ એ.
કે હેન્ડ સ્ક્રીન જે વેલ્ડિંગ કરતા હોય ત્યારે તમે જોયું હશે વેલ્ડિંગ વાળાને હાથેથી પકડી અને સ્ક્રીન રાખે એટલે સ્ક્રીન છે એક હાથેથી પકડવાની જે સ્ક્રીન છે. ઓકે, તો શું જવાબ આવશે આમનો? હેન્ડ સ્ક્રીન. ઓકે, ચાલો એના પછીનો એમસીક્યુ છે કે આકૃતિમાં દર્શાવેલ પીપીઈ કિટ કઈ છે? જો બાજુમાં બીજી આકૃતિ આપે આવું જ એમસીક્યુ તમારે પણ ત્યાં હશે કે આવી રીતના ફોટોગ્રાફ આપેલો હશે ને એમાંથી તમારે ઓળખવાની હશે. હવે એમાં અંદર જો કે આ ને અંદર એક વખત પૂછાયેલો છે તો બે વસ્તુ તમે કહી શકો. ગોગલ્સ પણ આ પહેરેલા છે, ચશ્મા જેને કહીએ છીએ, અને હેલ્મેટ અને હેન્ડ સ્ક્રીન અને ઇયર મફ. એટલે તમે જો અહીંયા જે આકૃતિમાં જે દર્શાવેલી જે કીટ છે એ બધી છે, તો આનો જવાબ જે છે આકૃતિમાં દર્શાવેલ કીટમાં તમે ગોગલ્સ પણ કહી શકો, હેલ્મેટ પણ જવાબ આપી શકો તો પણ સાચો પડશે, ઇયર મફ પણ તમે કહી શકો, બરોબર, તો પણ તમારો જવાબ જે છે સાચો પડશે. ઓકે, ચાલો સાતમો એમસીક્યુ જોઈએ આપણે કે પીપીઈ કિટ કેવી હોવી જોઈએ. ઓકે, પીપીઈ કિટ કેવી હોવી જોઈએ. તો ચલો જો ઉપરનો જે આ એમસીક્યુ જે છે ને છઠ્ઠો, એમાં એવું હકીકતમાં પૂછાય છે કે કઈ કીટ નથી. શું પૂછાઈ શકે તમને? કઈ કીટ નથી. તો એની અંદર તમારે જે જવાબ જે છે એ શું આવી શકે? કઈ કીટ નથી આ નીચેમાં? ચાલો જોઈએ કોણ જવાબ આપશે આની અંદર. કઈ કીટ આ નથી? તો આ જે છે હેન્ડ સ્ક્રીન જે છે એ કીટ નથી. તમારી જે છે હેન્ડ સ્ક્રીનની જે છે કીટ નથી. તો આનો જવાબમાં આવશે હેન્ડ સ્ક્રીન જે છે નથી. ઓકે, ચાલો સાતમો એના પછીનો જે જવાબ આવશે એમસીક્યુ કે પીપીઈ કિટ કેવી હોવી જોઈએ? ઓછી કિંમતની હોય તો તમે સરળતાથી ખરીદી શકો ને, તો વધુ કિંમતની હોવી જોઈએ કે સરળતાથી પહેરી શકાય અને ઉતારી શકાય તથા સારી ગુણવત્તાની કોઈ જરૂર નથી પણ સરળતાથી પહેરી શકાતી હોવી જોઈએ અને ઉતારી શકાતી હોવી જોઈએ. ઓપ્શન ડી સરળતાથી પહેરી શકાતી હોવી જોઈએ, ઉતારી પણ શકાતી હોવી જોઈએ અને સારી ગુણવત્તાવાળી પણ હોવી જોઈએ. તો કઈ પીપીઈ કિટ હોવી જોઈએ? વાંચીને જ ખબર પડી જાય ડી. કારણ કે તમે પીપીઈ કિટ લ્યો પણ પહેરી જ ન શકો તો એ કંઈ કામનું નહીં. એટલે ઓપ્શન શું આવશે? જવાબ ડી. ઓકે, સારી ગુણવત્તાવાળી પણ. આઠમો એમસીક્યુ કે પીપીઈ કિટના હેન્ડ ગ્લોવ્સ જે છે ગ્લોવ્સ શાના માટે વપરાય? દાઝાઈ જાય એવી વસ્તુ પકડવા, ઇલેક્ટ્રિક વસ્તુ ચાલુ હોય ત્યારે, કે ઉપરના બંને, કે માથાના રક્ષણ માટે? તો ઓપ્શન શું આવશે? જવાબ ઉપરના બંને. આ બે માટે હેન્ડ ગ્લોવ્સ વપરાય છે. અને જ્યારે મોટા મશીનરી પાસે, નવમો એમસીક્યુ છે કે મોટા મશીનરી પાસે કામ કરતા હોય ત્યારે પગમાં શું પહેરવું જોઈએ? આપણે સ્પોર્ટ શૂઝ પહેરવા જોઈએ કે સેફટી શૂઝ, ચપ્પલ, કે આપણે ખાલી માત્ર મોજા જ પહેરવા જોઈએ કે જે આપણે બૂટ પહેરવાની જરૂર નથી? તો શું હોય? મોટા મશીનરી હોય તો ઓબ્વિયસ છે કે સ્પોર્ટ શૂઝ ન પહેરવા જોઈએ પણ ત્યાં સેફટી શૂઝ આપણને પહેરવા જોઈએ. તો શું જવાબ આવશે? સેફટી શૂઝ. તો ચાલો આપણે આ ચેપ્ટરમાંથી આટલા પીપીઈ કિટના જ એમસીક્યુ આવશે. ઓકે, તો જે સરળતાથી તમે પરીક્ષાની અંદર લખી શકશો. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બીજા ચેપ્ટરના એમસીક્યુ જે આપણે છે જોશું. ઓકે.